જય શ્રી કૃષ્ણ દોસ્તો, આજે તો ગજબ થઈ ગયું. ટ્રેનમાં એક નાનકડી છોકરી ચડી ગઈ, પણ મમ્મી પપ્પા એના પ્લેટફોર્મ ઉપર જ રહી ગયા. પછી શું થયું એ વિડીયોમાં કહું હાલો. દિવસ ચાલુ થયો ફરી પાછો સમોસા સાથે. અને આપણે જે દિવસે ટ્રેનમાં જવાનું હોય તે દી કાંઈક તો થાય જ. એમ આજે થઈ ગયું કાંઈક. મસ્ત બધા નાવજો કરીને નીકળી પડ્યા જુનાગઢ જવા માટે. પછી ટ્રેનમાં ચડતા જે થયું, ખરેખર ઘડીક તો ચિંતામાં આવી ગયા હતા બધા જ. મિત્રો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દીધું છે કે બાકી છે? આજે તો વિડીયો છેલ્લે સુધી ન જોયો તો ઘણું ચૂકાશે. દોસ્તો, બધાને અત્યારે નવા વિડીયોના જય શ્રી કૃષ્ણ. આપણે અત્યારે જો કાલે મેં અહીંથી વિડીયો ચાલુ કર્યો તો આજે હું અહીંથી વિડીયો ચાલુ કરું છું. સેમ પ્રોસેસ આપણે કરવા જઈએ છીએ. આજે ખાલી ચશ્મા ભેગા નથી, પણ બીજી જે પ્રોસેસ હતી ને એ તો સેમ જ છે. શું કરવા જઈએ છીએ આપણે? સમોસા લેવા. ચાલો, કાલ ખાતામાં ધરાણા નહીં તો આજ પાછા હવે લેવા પડે એમ છે. બરોબર, આજ છેલ્લો દી છે આપણો બરોડામાં. તો ફટાફટ જાય સમોસા લેવા, કેમ કે ઉપર રોટલી થવા માંડી છે. જો હવે મોડું થાય તો ખીજાય પાછા, એટલે ફટાફટ જાય, કેમ કે લાઈન તો હશે જ. હાલો બધા, આજ કેવો માહોલ છે ત્યાં. કોંગ્રેચ્યુલેશન્સ દોસ્તો, આજે ભીડ નથી એટલી. હાલો ફટાફટ લઈએ ને ભાગીએ. તો લાઈનમાં તો પહેલાં છીએ, પણ સમોસા જ નથી. ઈ તળાઈ છે હવે, એના લીધે લેટ છે. બાકી ફાઇનલી દોસ્તો આવી ગયા છે ને એટલા બધા આવ્યા છે, તો હવે ફાઇનલ વારો આવી જ જાય. દોસ્તો, એટલો તડકો છે કે જો અગર માસીને આ એક્ટિવાની સીટ આવી ન હોત ને તો આપણે અહીંયા એક ડાન્સની રીલ ઉતરી ગઈ હોત. બરાબર, ઠેકડા ઠેકડી કરીને આમ ગરમમાં. બરાબર ને? બહુ ગરમ લાગત ભાઈ. દોસ્તો, બધાને શ્રાવણના ત્રીજા સોમવારના હર હર મહાદેવ. આપણે લઈ આવ્યા છીએ મસ્ત સમોસા. એટલે અત્યારે બપોરે જ ફરાળ કરી લઈએ. ફરાળ ન હોય, સોરી, અત્યારે બપોરે જ એકટાણું કરી લઈએ, સાંજે ફરાળ. અને સાંજે જવાનું હોય આપણે જુનાગઢ માટે પાછું. બરાબર, તો ફટાફટ જમી લઈએ અને પછી એક ચેલેન્જ વિડીયો આ દીદી યાર શૂટ કરવાનો. આજે આપણી ઓપોનન્ટ છે આ. બરાબર, તો એને આપણે હરાવી દઈએ હમણાં જ ફટાફટ. બરાબર, અને એ શૂટ કરીએ, જમી લઈએ પહેલાં પછી કરીએ. હાલો દોસ્તો, આપણા મોક્ષાબેન છે અત્યારે એલનમાં જાય છે અને એ આવશે ત્યાં સુધીમાં આપણે છે એ ઘરે નહીં હોઈએ. બરાબર, એટલે હવે સીધા એને અમેરિકાથી પાછા આવશું ને પછી મળશું. બરાબર, વચ્ચે લગભગ તો નહીં જ થાય મેળ મળવાનો. એટલે મળીએ છીએ. ચાલો, બાય બાય. બાય બાય. તો દોસ્તો, આપણે જઈ રહ્યા છીએ અત્યારે ડીમાર્ટ, કેમ કે ડીમાર્ટમાંથી આપણે લેવાનું છે જે નેક રેસ્ટ, જે આપણે ઓલું કહેતા હોય ને આપણે ફ્લાઇટમાં અને ટ્રાવેલમાં હેલ્પ થાય. બરાબર, એ લેવાનું છે. અને બાકી ડીમાર્ટ કે રિલાયન્સ જાય એટલે તમને ખબર જ છે કે કચરો કેટલો બધો આવ્યો હોય. તો હું બતાવું, એક મેઇન આપણો ટાર્ગેટ એ છે, એના સિવાય હું આવે બતાવું. અને પાછું આવીને શું કરવાનું છે વંદિતા દીદી? ચેલેન્જ વિડિયો ઉતારવાનો. ચાલો ડન છે. તો એ અત્યારે હવે હોમવર્ક કરવા બેઠી છે. હવે એ ચેલેન્જ વિડીયો ગોતશે, શું કરવું છે એ. બરોબર, અને આપણે આવશું ને પછી ચેલેન્જ વિડીયો શૂટ કરવાનો છે. અત્યારે વાગ્યા છે જો 3:45. બરોબર, ને આપણી ટ્રેન છે 8:15ની. એટલે આ મીનવાઇલ બધું કરી નાખવાનું છે. અને એક મસ્ત વિડીયો છે ને એ કહેવાય ને કે એડિટ થઈ ગયો છે સવારે મૂકી દેવા માટે. એટલે મસ્ત મજા આવી કે હવે સાંજે એ નહીં કરવું પડે. હાલો ભાગ્ય ફટાફટ ડીમાર્ટને હું બતાવું તમને એક્સ્ટ્રામાં હું લઈએ. દોસ્તો, માર જેવા કેટલા છે કે આ બોટલ છે ને અહીંયા પડી હતી પહેલાં. કલર જો મારા હાથમાં એક બ્લુ છે. બરાબર, અને અમે લીધો તો એ બ્લુ જ છે. સ્ટીલ મેં અહીંથી છેકથી લીધી. બરાબર, મારા જેવા કેટલા છે કે આમ પાછળનો જે બધું અહીં રાખ્યું હોય ને મોલમાં, આવી રીતે ડીમાર્ટ રિલાયન્સમાં, ત્યાંથી જ પકડવાનું એમ. દોસ્તો, આ નેક પિલો સિવાયની અમે આ આટલી વસ્તુઓ લીધી છે. આ ડાર્ક ચોકલેટ છે એ મેં ક્યારેય ટ્રાય જ નથી કરી, એટલે સ્પેશિયલ આની ટ્રાય કરવી હતી તો એ લીધી. બોટલ તો કામની છે એટલે એ ગણાય નહીં ઓમાં. એટલે અને હજી એક પોપિન્સ અંદર પડી એ એક લીધી વધારાની. દોસ્તો, આવતા હતા ત્યારે આ થેલો જે હતો તમને ખબર છે કે આ પટ્ટો અહીંયા, આ બે પટ્ટા આખી રીતે આમ થઈ અને આ બે બાજુ હતા. બરોબર, એ તૂટી ગયા હતા આપણે આવતા હતા. અને જાતી વખતે આ ચેન લાવો તો ઓલી ચેન જો, આ ચેન છે એ આવી રીતે બટકી ગઈ છે. અહીંયા હતી ને બંધ કરતા જતી હતી તો આ ચેન બટકી ગઈ. એટલે હવે ચેન વગરનું આ રીતે હે ને. બાકી હવે જો નવું રનર કંઈક ગોઠવે છે જો થઈ જાય તો. બરોબર, હાટ તારીની ભાઈ. ચાલો, પણ હતું એટલું બધું આમાં મૂકી દીધું હોય તો પછી શું થાય ગાઈસ, કયો જી? બરોબર, તો જો જાતી વખતે આવી ટ્રેજેડી થાય. દોસ્તો, અહીંયા ચેલેન્જનું સેટઅપ થઈ રહ્યું છે. તો જો આ બેડશીટ ને ઓલી બેડશીટ એ બે અલગ અલગ હતી, એક બેડની સિંગલવાળી. એટલે એ કહે કે ચેલેન્જ માટે હરખું તો કરો. એ કે તો હવે જો ડબલ બેડની પથરાઈ રહી છે. બરાબર, અને અમારા બેન ભેગી આજે આ ઓપોનન્ટ છે અમારા. અને ચેલેન્જની બધી સામગ્રીઓ જો અહીંયા પડી છે. અહીંયા છે થોડીક, પછી જો અહીંયા છે થોડીક. બરાબર, એટલે આ ચેલેન્જ વિડીયો છે ને એ મુકાશે. ક્યારે મુકાશે એ ખબર નહીં, પણ ક્યારેક મુકાઈ જાય. જ્યારે મુકાઈ જાય ને ત્યારે તમને ખબર પડી જ જશે. એટલે એના માટે સબસ્ક્રાઈબ કરી દો પહેલાં તો ફટાફટ ચેનલને. બરાબર, જો આ રીતના સેટઅપ હોય હચોડું એમ કે આમ મહેનત કરતા હોય, એમને એમ ન હોય કે સીધું આમ આ ઉપાડ્યું ને આ બનાવી દીધું એમ.
અને મેઇન વસ્તુ બોલવાનું. જો આ સ્ટેન્ડ વેન્ડ, બીજો મોબાઈલ, ઘણું બધું હોય છે ભાઈ આમાં તો. એડિટિંગ એ જાજુ હોય છે. હાલો કરીએ ચાલુ ચેલેન્જ. દોસ્તો ચેલેન્જ વિડીયો શૂટ થઈ ગયો છે, બરાબર છે. પનિશમેન્ટ એ હવે લેવાની છે. એ કોને લેવાની છે એના માટે હવે તમે જોઈ લેજો. મારી ખુશીથી તમને ખબર પડી જ ગઈ હશે કે કોને પનિશમેન્ટ મળી છે, બરાબર. તો હું તમને ખાલી એ બતાવી દઉં કે અમે વિડીયો અહીંયા શૂટ કરતા હતા, બરાબર છે. અને અમારું સેટઅપમાં કોને અમને હેલ્પ કરી જોઈ લ્યો. કોન્સેપ્ટ ઓફ ફિઝિક્સ HC વર્માએ. મોક્ષા દીદી આમ અહીંયા નહોતા પ્રેઝન્ટ, પણ એને આમ અમને હેલ્પ કરી દીધી. એની બુક છે એનાથી અમને હેલ્પ થઈ ગઈ. અહીંયા આ ટ્રાયપોડ હતો અને આખો વિડીયો અહીંયા શૂટ થતો હતો, બરાબર છે. એટલે હાલો ફટાફટ છે ને એ આપણે પનિશમેન્ટ છે એ કરાવી દઈએ અને પછી તમને મળું. દોસ્તો ફરાળી વસ્તુઓ બનવા માંડી છે. જો સાબુદાણાનું આ કહેવાય ને લોંદો, બરાબર. અને એમાંથી આ સાબુદાણા વડા છે એ બનવા માંડ્યા, તળાવવા માંડ્યા. વેફર તળાઈ ગઈ. ભાઈ જય ભોલેનાથ. હો ભાઈ, જય ભોલેનાથ. દોસ્તો ઘરને ટાટા કરી દઈએ અને ભાગીએ ફટાફટ. દોસ્તો રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. માસી ને વંદિતા દીદી આવ્યા હતા, એ લોકોને બાય બાય કરી દીધું. થોડુંક હાર્ડ ગુડ બાય હતું, બટ સ્ટીલ હાલો ફટાફટ ટ્રેન પકડીએ. કેમ કે તમને ખબર છે એમ, ટ્રેન હારે આપણો નાતો સારો નથી. હાલો ફટાફટ પ્લેટફોર્મ પહોંચીએ અને ટ્રેન પકડીએ. દોસ્તો અમારી યાર ટ્રેજેડી ન થાય એવું બને જ નહીં. જો પ્લેટફોર્મ નંબર 3 ઉપર આવવાની હતી, અમે ઉપર પુલ ઉપરથી ટીવીમાં જોઈને આવ્યા તોય 3 નંબર હતું. અને અત્યારે આ બેન બોયલા કે એ 2 નંબર ઉપર આવે છે. વાંધો નહીં, 3 ને 2 એક જ પ્લેટફોર્મ ઉપર હોય એટલે વાંધો ન આવે. પણ આ બ્રિજ બદલાવાનો લોચો થાય એના જેવું હોય. કાંઈ નહીં, હાલો હવે આપણને મળી ગયું હોય આપણો ડબ્બોય, એટલે ઊભા રહીએ. આવી ગઈ છે દોસ્તો એ જ પ્લેટફોર્મ ઉપર ફાઇનલી. ચાલો ચડી જાય. દોસ્તો ટ્રેન ઉપડી ગઈ છે અને સક્સેસફુલી આપણે ટ્રેન બોર્ડ કરી ગયા છીએ. ચાલો ત્યારે બાય બાય બરોડા એન્ડ ઓફ ટુ જુનાગઢ. દોસ્તો દર વખતે આપણી યારે જેમ ટ્રેજેડી થતી હોય ટ્રેનમાં, એવી રીતે આજે એક નાનકડી છોકરી યારે ટ્રેજેડી થઈ અને આપણે એને બચે એવી કઈ રીતના. તો કે બરોડા સ્ટેશને આપણે ટ્રેનમાં ચડી ગયા, બરોબર. મેં તમને જેમ બતાવ્યું, ટ્રેન આવી અને પછી અમે ચડી ગયા. તો ટ્રેનમાં ચડ્યા પછી અમે અંદર બધો સામાન ગોઠવી અને મમ્મી વોશરૂમ જતી હતી ત્યારે બહાર બરોબર એક આંટી હતા, એ ચડવા ગયા અને થયું એવું કે એનો પગ લપસો. એટલે ટૂંકમાં એ બચી ગયા, વાંધો ન આવ્યો. આમ માંડ કરીને એને પકડી રાખ્યું, એટલે ચડી ગયા. પછી એના પછી બીજા 2 આંટી ચડ્યા ને પછી એક નાનકડી છોકરી એક ચડી. હવે એ છોકરી ચડી ને ત્યારે થયું એવું કે એના મમ્મી પપ્પા છે ને પાછળ ચડતા હતા અને ટ્રેન વધારે પડતી ફાસ્ટ થઈ ગઈ. એટલે એને બચાવવા માટે ગાર્ડે, ટૂંકમાં જે બહાર જે પોલીસના ગાર્ડ હોય એને રોકી લીધા. એટલે થયું એવું કે ટ્રેન ચાલતી થઈ ગઈ, છોકરી ચડી ગઈ ને એના મમ્મી પપ્પા નીચે રહી ગયા પ્લેટફોર્મ ઉપર બરોડા સ્ટેશન. તો પછી એ છોકરી અંદર આવીને રોવા માંડી એમ બેઠા. એટલે મમ્મીએ એને પૂછ્યું કે તું કોણ છે, ક્યાંથી આવી છે, હમણાં ટૂંકમાં ચડી તો તું એકલી જ છો, તારી ભેગા કોઈ છે? તો એ કાંઈ બિચારી તો રોવાનું, ટૂંકમાં હાવ નાનકડી જ હતી એમ. એટલે પછી અમે કીધું અહીંયા, એટલે એને બધું પૂછ્યું કે નંબર કોઈનો હોય તો ખબર હોય તો બોલ, પણ નહોતી ખબર. એટલે અંદર જે આપણે TC સાહેબ આવ્યા તો એને કીધું અમે કે આ રીતનું એક થયું છે, તો આનું ટૂંકમાં જે હોય એ પ્રોસિજર એ કરો તમે એમ. તો એને કીધું કે અંદર લાવો. એટલે અમે અંદર લાવ્યા અને મને અચાનક ખૂજ્યું કે એને કદાચ નંબર ના ખબર હોય તો એને નામ તો ખબર હોય એટલીસ્ટ એમ. મેં પૂછ્યું તારા પપ્પાનું નામ ખબર છે? તો કે એને કીધું. તો મેં ઇન્સ્ટા ઉપર આઈડી ગોઈતું, એટલે 2-3 આઈડી એને બતાવ્યા ફોટા કે આ છે. તો એને હા, ત્રીજા જ આઈડીમાં એને કીધું કે યસ આજ મારા પપ્પા છે. અને લકીલી આઈડી થોડુંક ઓપન હતું એટલે આપણે ફોન કર્યો એના નંબર ઉપર, એટલે પેલા ઇન્સ્ટા ઉપર એમ અકાઉન્ટ ઉપર. પણ એના પપ્પા ખબર નહીં ઉપાડતા નહોતા, કાંઈ જતા હતા, ફોન કાપતા જ જતા. એટલે મેં મેસેજ કરી દીધો કે આ વોઇસ નોટ મોકલી, બધું ઘણું બધું કર્યું. લગભગ નહીં તો 15 કોલ કર્યા પણ ના ઉપાડ્યા એને. પછી અમે આમ કહેવાય ને TC સાહેબ ત્યાં સુધી ફોન કરી દીધો તો બરાડા સ્ટેશને કે ભાઈ આવી રીતે એક મળ્યું છે, તો હું આણંદ સ્ટેશન એને ઉતારું છું અને અહીંના કોઈને ગાર્ડને કહો એટલે એને પાછી વળતી ટ્રેનમાં બરોડા મોકલી એમ, બીજી કોઈ જેટ જાતી હોય બરોડા બાજુ. એટલે પછી એ રીતના જો તમે અત્યારે જે વિડીયો જોવો ને એણે આણંદ સ્ટેશને ગાર્ડ સાહેબ આવ્યા, પેલા અહીંયા જે સ્ટેશનના ગાર્ડ હોય એણે આ પેલા TC સાહેબે એને હેન્ડઓવર કરી અને પછી હવે એ બરોડા સ્ટેશને પાછા પહોંચાડી દેશે. એટલે બને ને તો જો કોઈ આ વિડીયો જોતું હોય તો હું તમને કહી દઉં કે કોઈ નાના છોકરા હોય તો જ્યારે આવી રીતે ટ્રાવેલ કરતા હોય ત્યારે એના ખીચામાં નંબર, કોઈ બી 2 નંબર લખેલી કાપલી મૂકી દેવી, અથવા તો એને નંબર યાદ કરાવતું રહેવું. અને અથવા તો નહીં, આમ તો મૂકી જ દેવી, કેમ કે ભૂલી જાય છે. એ પોતે ઇવન એટલી હેપતાઈ ગઈ હતી કે એના મમ્મી પપ્પાનું નામ પૂછ્યું તો એ કેટલી વાર યાદ કરી શકી ને એને પોતાનું નામ કેટલી વાર યાદ રાખ્યું એમ. એટલે માંદ એને શાંત કરી અને અમે બધું પૂછ્યું
એના ભાઈને ઇવન ગોતી લીધા, એના દીદીને અમે ઇન્સ્ટામાં ને બધે ગોતી લીધા. એટલે કહેવાય ને કે સોશિયલ મીડિયાનો પાવર ઘણો બધો છે. એટલે આવી રીતનું થયું, આપણે હેલ્પ કરી અને છોકરી છે એ મસ્ત પહોંચી જશે એવી આશા. અને એના પપ્પાનું ને એના ભાઈનું ને અમુકનું આઈડી છે અમારી પાસે. અત્યારે તો એ નહોતા રિસીવ કરતા કોલ, પણ કાલ કે એમ સવારે હું એને પાછું ફોલોઅપ લઈશ કે ભાઈ પહોંચી ગઈ કે નહીં, કઈ રીતનું શું થયું છે એમ. એટલે બને ને તો આવી બધી વસ્તુનું ધ્યાન રાખવું અને ટ્રાવેલ સેફ. દોસ્તો માણસો બીજા એવા તો ફ્લશના બટન રાખ્યા છે ભાઈ આ લોકોએ. ફ્લશ દબાવીએ ને એવું ફસ કરતું આવે બાપા. અને સવારના 3 વાગ્યા છે અને હું સૂઈ નથી શકતો. એના માટે એટલે હું કામ સૂઈ નથી શકતો ને એ હું તમે બતાવું. થોડી ક્લિપ જુઓ, બરાબર, તમને ખબર પડી જાય હું કામ સૂઈ નથી શકતો. હાય હવે 4:45 ઘરે પહોંચશું એટલે ઘરે જઈને જોઈએ, બરાબર. આ તમે ક્લિપ જુઓ અને એક આ ફ્લશ બદલાવો બાપા, કંઈક ધીમા રાખો. તો આમ એરની જેમ આપણે ઓલું આન કરતા તો એરપોર્ટના હારા હે એવું કરી નાખ્યું ભાઈ. દોસ્તો જુનાગઢ જંકશન આવી ગયું છે અને આપણી ટ્રેન છે આપણને ઉતારીને પાછી ઉપડી ગઈ છે. હાલો ફટાફટ ઘરે પહોંચીએ અને સૂઈ જઈએ ભાઈ. દોસ્તો ફાઇનલી ઘરે પહોંચી ગયા. ટ્રીપ આપણી એન્ડ થઈ છે અને ટ્રીપ ચાલુ થઈ હતી ત્યારે આપણી યારે જે લપ થઈ હતી, જે ટ્રેજેડી થઈ હતી બેગની, એ એક તો ટ્રેજેડી વર્ડ વાપરીને મેં આ વસ્તુને એવડી મોટી કાંઈ નહીં, ટૂંકમાં આપણને જે નાનકડી અગવડ પડી હતી ને એ અગવડ છે એ કઈ રીતની છે ને એ બતાવું. કેમ કે એમાં એવું હતું કે પટ્ટા અમારી પાસે, એટલે સોરી બેગ અમારી પાસે હતું અને પટ્ટા અહીંયા જ રહી ગયા હતા. હવે બતાવું જો, બેગ લાગે ને એકદમ નોર્મલ જેવું, બરાબર. જો ઉપાડું છું બેગને, એ ટેન કેમ બાકી આ પટ્ટા જુનાગઢ રહી ગયા હતા ને બેગ અમારે ભેગું હતું. એટલે હું તમને હરખું નહોતો બતાવ્યું કે જો આવી રીતનું થયું હતું, બરાબર છે. તો હલો ફાઇનલી ટ્રીપ પતી છે. હવે લગભગ એકેય ટ્રીપ નહીં થાય. હવે સીધી અમેરિકા જવા માટે બોમ્બે પહેલાં જઈશું ને એરપોર્ટ ઉપર, એની ટ્રીપ થાય. અને રાજકોટની ને એ બધી ટ્રીપ થાય તો એ તો બધી નાની ગણાય, એટલે આમાં ન આવે. ઓકે ચાલો ત્યારે મળશું નેક્સ્ટ વ્લોગમાં કાલ સવારે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. ચલો જય શ્રી કૃષ્ણ. હું સૂઈ જાઉં છું. બાય બાય. તો પહેલા તો બધાને હર હર મહાદેવ, કેમ કે આજ શ્રાવણનો છેલ્લો સોમવાર છે, બરોબર. તો ત્રીજો છે, હા સોરી હો દોસ્તો. તો હું કહેતો હતો, હા દોસ્તો બધાને શ્રાવણના 3જા સોમવારના હર હર મહાદેવ. મેં વિડીયો ચાલુ કર્યો તો મમ્મી એમ કીધું કે ડીમાર્ટ જવાનું, જો હમણાં બોલશે. તો દોસ્તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે ડીમાર્ટ, કેમ કે